આપણી શક્તિ પૂરી થઈ જાય ને પછી જે આવે ને પછી એ આવે છે ઘરે બેઠા બેઠા મારો ના દે મારો બાપ બેરો એટલીનું કંઈક કરી દે એટલે એમ ન થાય. આ બળ તો કરવું પડે ભાઈ. આ બળ કર્યા વગર ન મળે. બોલો એક ગામમાં એક એટલે ગામ હતું. બાપુ બાપુ તમે અહીં આવો ને બોરા. ખરેખર આમ શૈલેષ બાપુને મળું ને એટલે મને આનંદ એ વાતનો આવે કે એમના પિતાને સાહેબ મેં ખૂબ સાંભળેલા. ખરેખર દિગુભા અને આપના આ ત્રાપ જ લ્યો ને આ પુરાવો અહીંયા બેઠા સાહેબ. હું હાથ મંજીરા વગાડતો અહીંયા બેઠો બેઠો ભજનનું ગોયું અને આ બોલું છું ને બાપુ એ તો બધાએ મને કીધું કે બોલ ને એટલે ઘડીક પણ મને જે સાંભળવામાં મજા આવે છે એ બોલવામાં પછી મેં શું કર્યું કે હું ન બોલું ને મને સાંભળું એટલે બે હાલે. માયો બોલે ને માયલો સાંભળે. અંદર માયલો તો બધા બેઠો છે ને બસ આપણો ને આપણો માયલો સાંભળે એવું કરીને આપણે લેર આવે. હા એટલે જ ઘણા કહે ને કે સાંભળતો ખરો સાંભળતો ખરો એમ. કારણ કે જે સાંભળતા હાવ બેન થઈ ગયા ને. હવે ભક્તિનો પહેલો જ પ્રકાર છે શ્રવણ, પછી કીર્તન, પછી ગાંડો બેન નરસિંહ મહેતાની ગોળ. હમણાં બાપુ ગઈ 8 તારીખે હું જેલમાં હતો એટલે પ્રોગ્રામ મારો. તમને એમ થાય કે ક્યાં એને જૂનું પાછું ચાલુ કર્યું. ના ના એવું નહીં. હું બાપુ સુરતની જેલમાં પ્રોગ્રામ 3,500 કેદીઓ બાપુ. અને ખબર નહીં મને બાપુ ઔપચારિક એવું નીકળી ગયું કે એવો કોઈ આશ્રમ નથી સતત 3-4 હજાર શિષ્યો એક ધારું ભજન કરતા હોય. અને મને નથી લાગતું બાપુ જેલ જેવું ક્યાંય ભજન થતું હોય. હે જેલમાં કેવું બાપુ હો માળા લઈને ખૂણા બે મારો જામીન મળી જાય તારો એક ખોડિયારમાં હું રાજપરે હાલીને આવી મારા બાપ હે પીપળેશ્વર મહાદેવ દૂધના 2 ઘડા ચડાવી દેજો જામીન મળી જાય તો. મેં કીધું જાહેરમાં ત્યાં કીધું કે તમારા વાલામાં વાલા હોય ના સોગંદ ખાય છાતી ઉપર હાથ મૂકીને કહો કે તમે રાતના બેઠા બેઠા તમારા જેલના ખૂણા ભીના કરો છો કે નહીં. બસ બહાર નીકળીને ભૂલી ન જતા પરિવર્તન થવું જોઈએ. અને નરસિંહ મહેતા જેલમાં ન ગયા હોત તો બાપુ આપણે પ્રભાત્યા ન મળ્યા હોત. અને આ બધી ભક્તિ ભીહમાં આવ્યા પછી જ થાય છે બાપા. હા કાંઈ ફાંકા મારવાની જરૂર નથી. સીપીએમાં આવીએ પછી મારો નાથ મારો બાપ ભગવાન જેવા બીજું ખોટું છે. મારા બાપા મારો બાપો ખાઈ ગયો મારો દીકરો નહીં વેમ છે યાર કે આ મારો મિત્ર છે આ મારો પરિવાર છે. પણ અંત વખતે જ્યારે આવીને ઊભો રહી જાય એ તમારો હગો છે. જેલમાં મેં પહેલી વાર સાબરમતીમાં પ્રોગ્રામ કર્યો. આમ તો લગભગ કોઈ જેલ ગુજરાતની બાપુ બાકી નથી ત્યાં મેરા ડાયરા ન કર્યા હોય. હા પણ બોલા ડોળા કાઢતા એને દાંત કઢાવાય નાની માના ખેલ છે સાહેબ. કતરાતા જોઈએ ક્યાંથી લાવ્યા નહીં એને દાંત કઢાવવા પીડા માલી બહાર લાવવા. અને મેં એને કીધું જેલ ઈ માણસનો યુટર્ન છે. તમે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા અને બોર્ડ આવ્યું ત્યારે ખબર પડી કે આ તો ખોટે રસ્તે જાય છે. પણ યુટર્ન ન આવે ત્યાં સુધી તમે પાછા ન ફરી શકો. એમ જેલ અથવા તો તકલીફ એ જીવનનો યુટર્ન છે. એક ગુનો કરો છો ત્યારે એક યુટર્ન આવે છે. અને એક ગુના કરતા જતા હો ને ગુરુ અડી જાય કે એ ક્યાં જા છો ત્યારે એકવાર તો કેવું બાબાજી મૂકી ગયો અમે આવા છે હાવ. અને સંતો આગળ તો જેવા હોય એવા જ કેવા. અમે તો બહુ ચરે છે તો મરી જાઓ જે સલે કહી દીધું તોડા દે ને કે જીતના મથે જા એ જીવાળ તોળી રાણી જેટલા મથે જા વાળ રે મારા જેટલા વાળ છે એટલા કરમ કર્યા હવે તારે જા લઈ જાવ અહીંયા લઈ જા તક બસ એટલે પહોંચી ગયો. અને હવે તારા અહંકારના ભૂકા નો કાઢ નાખું તો મને ભજન અડ્યું ન કહેવાય.
અને એ જ માણસ જેથી લુગડા ધોવા નીકળતો છે જેસલ જાડેજો, અને સાહેબ પાછળથી માણસો ટીકા કરતા હશે, છોકરાઓ એની કિક્યારીઓ કરતા હશે કે જો જાય બાયુના લુગડા ધોવા, પણ એ કાનમાં સાંભળતોય નહીં હોય એ ભજન કેવું અડી ગયું છે. નહીતર એક હરિદ્વાર ગયા, 5 ખૂન કરેલા, 5 હો બાબુ, 5 ખૂની માણસ કરેલા, પણ એવી આંખે નહીં બાબુ, કેરીના ફાડા જેવી. કોર્ટમાં તાજનો સાક્ષી આવે ને આમ જોવે ને, અમે ભયડા જ નથી હો. એક પણ સજા ગોપીદાનજી, એક પણ સજા ન થઈ, નિર્દોષી માણસ છૂટી ગયો, પણ અંદરનો રુદિયો રોતો હતો. આહા, હાલ હરિદ્વાર વયો જાઓ. ગંગામાં સ્નાન કરીને બાપુ એ માણસ બેઠો હતો ને પલટો ખવાણો, પછી તો ત્યાં જ રોકાઈ ગયા. સારા સદગુરુ મળી ગયા કે છેલ્લા 20-25 વર્ષ વધ્યા છે, ભજન કરી લેવા દે. 12 વર્ષ ભજન કર્યું ભાઈ હરિદ્વાર નહીં કંટરાવુમાં. યોગ પાક્યો. ગુરુજીએ કીધું કે નહીં, અચ્છા ભ્રમણ કરના હે તો જાઓ, એક આટી લગા કે આવો. અને આપણે કહીએ છીએ ને ખાંઠીઓ મરે તો એ મારવાડ સામું જોવે તો બાપુ નહીં ચૂપ, ચલો વતન કે ઓર જાતા હે. આવ્યા વતનમાં, પણ પોતાના જ ગામમાં આવ્યા. કોઈ ઓળખી ન ગયું, કારણ કે દાઢી વધી ગયેલી, 10 વર્ષે શેરો ફરી જાય. જો આ બધી એક ગણતરી હોય. દર 5 વર્ષે તમારી પસંદગી ફરે. તમારે તમારા સોફા ન ગમે, તમારો પંખો ન ગમે, તમારી ગાડીનો કલર ન ગમે. 5 વર્ષે પસંદગી ફરે છે. એટલે જ આપણે વિધાનનો 5 વર્ષનો સમય રાખ્યો છે. હાલા બા, હું આ કાંઈ મારા ખિસ્સાણ નથી બોલતો, તમે બધું મારું દાંતમાં કાઢ નાખો છો. કેવલ 12 દિવસ ભૂલતા થાય છે. એટલે જ આપણા કોઈ મરે અને છેલ્લે 12મું કરીને લાડવા ખાઈ લે છે કે આ બાપા અરે ઈચ્છા ભગવાન લાવો મૂકો 2 લાડવા મૂકો. દર 12 દિવસે માણસમાં લઈ સહેજ એ વસ્તુ ભૂલાઈ જતી હોય છે, થોડીક દૂર વહી જતી હોય છે. અને દર 10 વર્ષે માણસનો શેરો ફરતો હોય છે, અને દર 50 વર્ષે એક યુગ ફરી જતો હોય છે. આ નરું સત્ય. જો આપણે બાપુ આવું કોઈ કહેવાય નહીં, પણ આ તો ગઢો ડાયરો છે. આપણે 18 વર્ષના બાપુ થઈ ને ત્યાં સુધી ગામ વરહ ગણતું હોય કે ફલાણા ભાઈનો દીકરો કવડા વરહનો થયો હતો કે એ 70 પગ્યો એમ. 18 વર્ષના થાય ત્યાં સુધી ગામ ગણે, પણ 18 પછી આવે 19. 19 નો અર્થ થાય હું ગણીશ. અંદર હું આવ્યું, હવે હું ગણીશ. બાપા કોલેજ બોલેજ પૂરું થઈ ગયું બાપા. હું આવ્યું એટલે જ્યાં હુંકાર આવે, જ્યાં અભિમાન આવે એટલે સીધું 20 આવે, એટલે ઝેર. આ કઈ સાલ ચાલે છે? ઝેર 20, 21, 22 આ ઝેરનો સમય ચાલે છે. હાશી છે આજે ભાઈ કે હાશી જ છે. આ વીટી જડી છે કોઈ નહીં. હું તો હમશો બાપુ ભેટ દેવા આવ્યા. એ કે બિચારો હાવ મફત જવાનો. ના ના બાપુ આનંદ કરાવું છું, પણ આ મળી છે વીટી એ કરતા મળી દેવા જવું એ સંતનું સાનિ, આ સંતપણું સાહેબ, આ સંતપણું. એટલે પછી 20 આવે ઝેર. દીકરી દીકરાઓને વાત કરું છું, તમારું જીવન 20 વર્ષનું થાય ને પછી જીવનમાં નિર્ણાયક દિવસો આવશે. એ 9 વર્ષ બરાબર ઝેર પચાવજો, અને 9 વર્ષ જે બરાબર ઝેરને પચાવશે મહાદેવની કૃપાથી, તો પછી તરીશ. તો દુનિયામાં તરીશ તું. અને તરતો થાને મારા બાપ તો એકલો ન તરતો, બધાને 31, 32, 33 બધાને હારે તારજે. અને બધાને હારે રહીને તારતો થાય ને તો ચાલીશ, તો તું દુનિયામાં ચાલીશ. અને દુનિયામાં ચાલતો થશ ને પછી તારા નામની તાળીઓ પડશે, 41, 42. પછી એ તાળીનું ધ્યાન રાખજે, તાળીની ઝપટમાં નો આવી જતો.
નહીં તો રાની આ દુનિયા રામને વનમાં મોકલ્યા તો આપણો ધડો ન થાય સાહેબ. 51 52 આ હોય એકડા સુધી છે, એમાં નથી જવું. ઓલું મચ્છરનું બચ્ચું બાપુ એની માને કીધું કે માં પહેલી ઉડાન હું ભરવા જાઉં છું, આશીર્વાદ આપ. અને જે માના આશીર્વાદ લઈને જાય ને પછી પાછો ન પડે. ગણપતિએ નક્કી કર્યું કે આપણું વાહન ઉનર ને પૃથ્વીનો આટો ફરવા જાય તો ગોટો થઈ જાય. અને માવતરથી મોટું દુનિયામાં કોઈ નથી સાહેબ. 3 પ્રદક્ષિણા ફરી લીધી અને જગતમાં બુદ્ધિમતામ ગણાણા અને ગણોનો નાથ બની ગયા સાહેબ. એટલે આ તો મચ્છરનું બચ્ચું. અને મચ્છર મને ગમે, પાંખુંવાળા બહુ ગમે બાપુ. જેને પાંખું હોય, જેને ઉડવાની તાકાત હોય. એક મચ્છર પણ પાંખું વાળું છે સાહેબ. પાંખું વાળો કોઈ દી દગો ન દે. કડવા આવે તો કાનમાં કે જો આવ્યો સૌ તેવડો હોય તો ઉડાડજે. અને હાથી જેવાને બીવું પડે, કાન ફફડાવવા પડે. એટલે મચ્છરના બચાય એની માને વંદન કર્યું. હે માતે, હે માતે. નથી નિશાળમાં ગૌરાવતા. માને પગે લાગીને મચ્છરનું બચ્ચું કહે માં પહેલી ઉડાન ભરું છું, આશીર્વાદ દે. માએ કીધું હેપી જર્ની બેટા. હવે ઇંગ્લિશ મીડિયમ ચાલતું હતું ને. વેરી વેરી હેપી જર્ની. ખૂબ ખુશ થા, વેરી હેપી. આનંદ કરીને પાછો આવ્યો, જા. અને ઉડ્યો. અને મચ્છરનું બચ્ચું આટો મારીને પાછું આવ્યું, લાઈન થયું. આવી ગયો મારો લાલ. કે હા બા, એકચ્યુઅલી મજા બહુ આવી માં. જેમ જેમ ઉપર જાતો ગયો એમ દુનિયા નાની મળી દેખાવા. અને માં મને તો મજા આવી, પણ જ્યાં જ્યાં ગયો ત્યાં સમાજને બહુ મજા આવી. માં ત્યાં ગોથું ખાઈ ગયું. દીકરેશ, બેટેશ, મારા લાલ, સમાજને કેમ મજા આવી? કે માં હું જ્યાં ગયો ને અહીંયા સમાજે તાળીઓ બહુ પાડી. તેથી માએ કીધું કે બસ એ તાળીની ઝપટમાં ન આવી જતો. ભલા મને એ તાળીની ઝપટમાં ન આવતો. એમ ભગવાને જે કઈ વાત કરતા હતા ત્યાં મેં સાઈડમાં ગયો. પોતાના વતનમાં આવ્યા બાપુ. ના ના બસ આ જ મજા છે ને. આમાં 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 મજા આવે. એમાં ક્યારેક કઈ ફાડ ફૂટે ને એ ડાળે વૈયા જાય, પાછા રમતા રમતા પાછા થળીએ વૈયા આવી, આવું આવશે. અને વતનમાં આવ્યા ને દાઢી ભાઈ શહેરો આખો બદલી ગયેલો ને ગામ કાંઈ ઓળખે નહીં. અને બાપુ જે પગે લાગે એને કે નાથા ભાઈ ક્યાં દીકરા. ઓહો, બાપુ તો ચમત્कारी है. अरे बेटा नाथा भाई नहीं, नाथा भाई का पिता पूंजा भाई, पूंजा भाई का पिता पाला भाई, सौरा की सामने की दिल्ली में रहता था. अरे बापू घर. अरे तेरी मासी त्राही चलती थी, कोई साधु ब्राह्मण को दीक्षा नहीं देती थी, भिक्षा भिक्षा का नाम ज नहीं है. अरे के बापू ने अपना घर ना लखण नहीं खबर से. लोट मांगने आता था तो बोलती थी कि मेरा हाथ भीना है. एक कुकड़ी बहन का दिख रहा है ना. गाम गोथो खाई गयो साहब. પછી બાપુએ કીધું કે ગાંડાવ ચમત્કાર નથી, હું આ ગામના નટુભા. હાલે બાપુ તમે. હવે એક તો ગામના મોટા માણા હતા સાહેબ ને એમાંય સાધુ થઈને આવ્યા. ગામ રાજી છું. ઓહો બાપુ. થોડુંક રોકાણા ગામમાં, સત્સંગ ભજન 2-5 દી થયા. પછી કીધું બેટા હવે, અને ગામનાએ કીધું બાપુ હવે આવ્યા છો તો રોકાઈ જાઓ, ગામમાં દાખલો બનશે અને આપ જેવા અહીંયા રહેશો તો એને લીધે 15 જણા સુધરશે. બાજુમાં એક આશ્રમ ખાલી પીડ્યો છે બાપુ, ત્યાં રોકાઈ જાઓ. બાપુ ત્યાં રોકાણા.
રોજ રાતે ભજન થાય, રોજ રાતે આનંદ સત્સંગ, અને એમાં મેઘલી રાત માણસો બહુ જાતું. એને એમ થયું કે આશ્રમ કહમાં આવ્યો છે. રાતના 4 સોર ગયા ત્યાં. બાપુ રામસાગર વગાડતા હતા. વટાવડા છીએ વાટમાં, વાટે ને ઘાટે વિલમ ન કીજીએ. મૂળદાસ બાપુ ઉતરેલા હો. એમાં ચોરે આવીને કીધું કે વાટે ને ઘાટે હોય એ કાઢ નાખ. બાપુ એકલા જ બેઠા હતા. બાપુ શું બાવલીઓ બોલ્યો? હતું એ તો કાઢી નાખ્યું છે વાલા, હતું એ તો કાઢી નાખ્યું. હવે કાઢી નાખ નકર બીજી થાય. આને કહેવાય બીજી થાય? એ બીજી કરીને તો બાપુ ગયા હતા ત્યાં. આને કહેવાય બીજી થાય? આને 2-3 વાર કીધું કે વાલા હવે લીધો છે એક તાર, તારે હાલવા દે ને હું કામ મારો તાર તોડશો? હવે તાર વાળું થામાં હોય એ કાઢી નાખ. 1 વાર 2 વાર 3જી વાર કીધું તા. ધીરે ધીરે રામસાગર બાપુ મળ્યો ફરવા. તુંબડું ખોળામાં હતું, એ તુંબડું માથે ગયું. એ તુંબડાને ભીતમાં નાખીને વાહડો છૂટો કર્યો, અને ઓલા શારે ને એક નાખ્યા ને એ પીડ્યા બોલ્યા નટુબા બાપુ ને. નટુબા બાપુ કે આ મેઘલી રાત 4-4 દી 5-5 દી મારા ગામમાં રોકાણો, ત્યાં કોઈ ધોળે દિવસે ન ઓળખી શક્યો. આ મેઘલી રાતમાં ઓળખી ગયા. એ કે ભક્તની છોકરા હવે નહીં મારું, બે જાય બાપુ, મારતા નહીં બાપુ. અરે ન મારું બેટા, બે જા રૂડિયા, બે જા. બાપુ ઓળખતા થાય. પણ મને એ કે બેટા, મને ધોળે દિવસે કોઈ ન ઓળખી શક્યું અને તમે રાતના ઓળખી કેમ ગયા? તાક બાપુ હાવ હાસું કહે કે હા તમારી બોલી બદલી ગઈ, તમારો શેરો બદલી ગયો, પણ તમારી હાથ રોટી હજી એની રહ્યો. સાહેબ વાત એ છે, સમય આવશે તેથી હાથ રોટી નથી બદલવાની, તેથી તો હાથ હીનો એ જ છે મારા બાપ. પણ અત્યારે સમય પ્રમાણે જેની અંદર ભક્તિ પડી છે ને એ જ વીર થઈ શકે. મહારાણા પ્રતાપમાં ભક્તિ પડી હોય, જેની મોટીમાં મીરા હોય, સગા મોટીમાં સાહેબ મહારાણા પ્રતાપના સગા મોટીમાં જેના ખોરડે મીરા જેવું પાત્ર ભજન કરીને ગયું હોય સાહેબ. એટલે બહુ ગોતવા નહીં કોઈને, બાકી તો જેને અંદરનો પ્રેમ હશે ને વિક્રમભાઈ, આ પંડ પીડાય ને વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. પંડ પીડાય ને તું હશે એને અહીંયા કેરા તો જોખમ જાણી જાય, એના ભરોસે રવાયથી.
પણ હું ઢૂંઢું આ ખાળો કામળો એમાં તું જો દાગ ન લાગે કો એને ભરોસે રવાયદી એના ભરોસે રવાયદી એના ભરોસે